ગીતાજી છે અને શ્રીમદ શબ્દ લાગે, પણ ઘણા પાછા અહીંયા ભૂલ કરે છે કે શ્રીમદ ભાગવત મહાપુરાણ અને શ્રીમદ ભગવદ ગીતા એ બંને જુદી વસ્તુ છે. ઘણી જગ્યા તો કથા ચાલતી હોય, ઘણા પ્રવચન કરવા સ્ટેજ ઉપર આવે તો પછી એમ કે બાપુની ગીતા બેઠી છે, ભગવદ ગીતા. અરે ભગવદ ગીતા નથી, ભાગવત છે. ગીતા એ ઉપનિષદ છે અને શ્રીમદ ખબર નથી. અને ગીતાજીની ખબર ન હોય તો બીજા બધા શાસ્ત્રોની તો વાત જ નથી. કે બીજું તો કે ભાગવતના શ્લોકો કેટલા એ તો પૂછવાનું આવે જ નહીં. ગીતાજીમાં 700 શ્લોકો છે અને કોનો ભાગ છે? મહાભારતનો એક ભાગ છે. હવે આવું બધું ઘણું બધું કેવું હોય છે, પણ પાછું મારે અટાણે તો સમયનું પેલું ધ્યાન રાખવાનું. ભગવાન શ્રી કૃષ્ણ ગોકુળમાં પ્રગટ થાય છે. માં જશોદાજીની સાથે ભગવાન લીલાઓ કરે છે. પણ આપણે આવી કથાઓ જ્યારે સમય મળે ને ત્યારે સાંભળી લેવાની. નહીતર ઘણાને આપણે એવું કહીએ કે તો ભગવાન માટે 1 કલાક કાઢને ભાઈ. નહીતર આપણે અટાણે કામ હોય, બપોરે ઘણા બેઠા બેઠા ફાંકી ચોળતા હોય, ચોરે બેઠા બેઠા કે મને સમય નથી. બીડીઓ પીતા હોય, મસાલા ખાતા હોય, અને પાછું એનું નામે સરસ. એક તો નામ સરસ માવો, અને માવો નામ કોણે આપ્યું એને હજી ગોતો છું કે માવો દૂધ નો હોય કે આનો હોય. અને પાછા ચોરે બેઠા બેઠા આખા દેશની ચિંતા કરતા હોય. ઘરે કોઈ રોટલો આપતું ન હોય કે આ હવે સરકાર ચલાવી નહીં શકે, હવે તો પેલા ઘર ચલાવો. બધાને કૂથલી કરતા હોય બેઠા બેઠા. પૈસા વાળા હોય, ઓછા પૈસા વાળા હોય, ઘણા ભેગા થાય પછી એ કરે. કેટલા આપણા કવિઓ લખે છે, કોથલે નકામની માં તૃષ્ણા દામ ચામની માં ઝારે કરે જામની માં ખૂબ બેઠો ખોઈને. શું કહે? કોથલી નકામની માં તૃષ્ણા દામ ચામની માં ઝારે કરે જામની માં ખૂબ બેઠો ખોઈને. જમવામાં જમાડવામાં બીજાનું બગાડવામાં એકે પૈસો આપવામાં આવ્યો નહીં કોઈને. જમવા જમાડવામાં બીજાનું બગાડવામાં એક પૈસો આપવામાં આવ્યો નહીં કોઈને. અને પૈસો તો ઘણાને હોય. જો 3 બાબત છે આ જગતમાં રહેવા માટે અને જીવવા માટે, 3 રીતે આપણે જીવવું જોઈએ. એક નીતિ, રીતિ અને પ્રીતિ. પરમાત્મા કહે છે કે આ 3 રીતે રહો એટલે તમારું જીવન સફળ બની જાય. પણ હકીકતમાં છે એવું કે આપણે કમાઈએ છીએ અનીતિથી, રહીએ છીએ ગેરરીતિથી, અને ભગવાનનું ભજન કરીએ ભીતિથી. કોઈ ભય ઉત્પન્ન થાય ત્યારે માળા લઈને ઘણા બેહી જાય. ઘણા તો વાવાઝોડું આવે તો રામ 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 એટલે અટાણે રામ યાદ આવે. ઘણા તો ભૂકંપ આવે તો ભગવાનને યાદ કરવા માંડે. અને કોરોના ચાલ્યો તો કેવો ભગવાનને ભજવા માંડ્યા બધા. કે છીક આવે ને ભગવાન કે યાદ કરે, નહીં મને યાદ નહીં કરતા અટાણે. લોકોને જ્યારે ભય પેદા થાય ત્યારે ભગવાનનું ભજન કરે, એ ભીતિથી ભગવાનનું ભજન કરે. અને એવું જ છે ને કે લોકોને જ્યારે મહામારી આવે, કોઈ શરીરમાં કોઈ રોગ ઉત્પન્ન થાય
ઘરમાં કોઈ કષ્ટ આવે ત્યારે જ આપણે ભગવાનને યાદ કરીએ. સુખમાં ભગવાનને આપણે ભજીએ તો ભગવાન કોઈ દી આપણને દુઃખ આપે જ નહીં. પણ માણસનું એવું છે કે ભગવાન શ્રી કૃષ્ણ ને ભગવાન નારાયણ ને લોકો સુખમાં ભૂલી જાય અને દુઃખમાં પાછો એને યાદ કરે. એટલા માટે આપણા કવિઓ કહે છે કે સાથે હોય જ્યારે બે સંગાથી ગજ ગજ ભૂલે ત્યારે મારી છાતી, પણ જ્યારે એકલડા મરવું પડે ત્યારે તને યાદ કરું. અને આમે રસ્તો એવો જ છે ને. આપણા વિદ્વાનો કહે છે કે અટાણે ભલે ને બહુ મોટો પરિવાર હોય, આપણા ઘરના સભ્ય હોય, પત્ની હોય, પતિ હોય, છોકરા હોય, પણ એ માર્ગ એવો છે કે એ માર્ગે, મૃત્યુના માર્ગે કોઈ સાથે નહીં આવે. એકલા જ આવ્યા મનમાં એકલા જવાના. અરે આપણા શાસ્ત્રો કહે છે કે અંત સમયે તારો શરીર પણ તારો સાથ નહીં આપે. આ શરીર પણ આપણું નથી. હકીકતમાં આપણે શરીરને આપણું માની બેઠા છીએ, પણ હકીકતમાં આપણું છે નહીં. આ પરમાત્માએ આપણને ભાડે આપ્યું છે. જેમ આપણે કોઈ મકાનમાં રહેવા માટે જઈએ અને પછી સમય થાય એટલે આપણે એને ખાલી કરવું પડે, એમ પછી આ શરીરનો અંત આવશે, એ કર્મ પૂરું થઈ જશે શરીરથી, ત્યારે શરીર પણ આપણે એક દિવસ છોડવું પડશે. એટલા માટે આપણા શાસ્ત્રો આપણને સાવધાન કરે છે. અને શંકરાચાર્ય, આદ્ય શંકરાચાર્ય ભગવાન લખે છે, અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતે ગૃહીત્વા દંડમ તદપિ ન મુંચતિ આશા પિંડમ. અને પાછી એમાં એક બહુ સરસ વાત કરી, ભાર્યા બિભ્યતિ તસ્મિન કાય. સમજવું છે ને, મેં જે ગાયું ખબર નહીં પડી હોય પણ સમજાવું. નહીતર એક જગ્યાએ તો હું કથા કરતો પાછા આદ્ય શંકરાચાર્યને ચરપટ પંજરકા સ્તોત્ર ગાઈને પાછો સમજાવવાનું ભૂલી ગયો, તો બીજી કથાના રવાડે ચડી ગયો. તો પછી નીચે ઉતર્યો ને એક ભાઈ મને મળ્યા, બાપુ તમે પેલા શું ગાયું તો મને સમજાવવાનું. મને પાછું વળી મગજમાં આવ્યું કે બધું સમજાવવાનું રહી ગયું, હવે આવતીકાલે સમજાવીશ. આદ્ય શંકરાચાર્ય કહે છે કે માણસનું શરીર જ્યારે એના અંગ દળી જાય, મોઢામાંથી દાંત એના પડી જાય, એનું માથું ધોળું થઈ જાય, કેડમાંથી વાંકો વળી જાય, હાથમાં લાકડીના ટેકે ચાલતો હોય, છતાં પણ માણસ સાવધાન થતો નથી. પોતાના સંસારમાં જે પોતાની આસક્તિ છે એ આશા પિંડને છોડતો નથી. અને આદ્ય શંકરાચાર્ય કહે છે, ભાર્યા બિભ્યતિ તસ્મિન કાય, કે જે તારી પત્ની તારા શરીરને આટલો બધો પ્રેમ કરે છે, એ મર્યા પછી એ જ તારી પત્ની એ તારા શરીરથી ડરે છે અને જલ્દી પછી એને કાઢવાની ઉતાવળ કરે. જલ્દી કાઢો, જલ્દી કાઢો, એવું જ કરે ને. જ્યારે માણસનું મૃત્યુ થાય, લોકો પછી ઉતાવળ કરે એને કાઢવાની. પછી ગામના લોકો શમશાને લઈ જાય અને ઘરની પછી જે પત્ની હોય એ શરીરથી એટલો બધો પ્રેમ કરતી એ પછી પાછા ઘરના ઉંબરા સુધી જ આવે. પછી ગામ લોકો બધા ભાઈઓ જાય અને શમશાને લઈને અગ્નિ સંસ્કાર માટે. એટલે પત્ની પાછી ત્યાંથી પાછી વળે. કેમ? તો પત્ની એમ કે આજ દિવસ સુધી મેં એને અડધો બાળી દીધો, અડધો જ બાકી રહ્યો છે ગામના બાળક, હવે હું અહીંથી પાછી વળું છું. કારણ કે આજ સુધી મને હક કરવા દીધો નથી. એમાં ને એમાં તો ગુજરી ગયો,
કે હવે તમે બધા ગામના 50% બાકી જો એ તમે બધા એને બાળી આવો. એક વખત તો એક ભાઈની પત્ની ગુજરી ગઈ. ગામ લોકો બધા એની હારે અને અગ્નિ સંસ્કાર માટે શમશાન ભૂમિમાં ગયા, એની પત્નીના અગ્નિ સંસ્કાર કરવા માટે. તો બધા એને અગ્નિ સંસ્કારની પત્નીને ઘરે પાછા એના હારે ગામ લોકો બધા ઘરે આવતા હતા પાછા, અને ફળિયામાં આંગણામાં પહોંચ્યા અને ત્યાં તો આકાશમાં કડાકા ને ભડાકાની સાથે આમ વરસાદ ચાલુ થઈ ગયો, વીજળીના કડાકા. કે ગામ લોકો બધા દોડીને આમ અંદર જતા રહ્યા. પેલો પાછો બહાર પલળતો ઉભો, આમ ઊંચે જોઈને ઉભો આકાશમાં જોવે પેલા વીજળીના કડાકા ને એ બધું. ગામ લોકો કીધું ભાઈ પલળે છે હું કામ, બીમાર પડી જશે, અંદર આવતો રહે ને, અને આમ ઊંચે હું જોવે છે. તો પાછો ઉભો એમ કે આટલી વેલી પોગીએ ગઈ. કે કેમ, તને કેમ ખબર? ગામ લોકોએ પૂછ્યું. તો કે એ જ્યાં જાય ત્યાં તડાકા ને ભડાકા જ ચાલુ હોય, એટલે જો પોગી ગઈ પાછું ચાલુ એ થઈ ગયું. ઘણા ઘરે એવું હોય, ઘણા ઘરે જઈએ ને પધરામણીમાં જઈએ તો 3 વખત પાણી માંગે ને તો ચોથી વખત ઢોળાતું આવે. પણ ભાગવત, રામાયણ, તમે રામાયણ એક વખત વાંચો. ભગવાન રામનું ચરિત્ર કેવું છે, ભગવાન કેવી રીતે પોતાનું જીવન જીવ્યા છે. જ્યારે ભગવાન શ્રી રામને વનવાસ આપ્યો છે રાજા દશરથે માં કહીએ, ત્યારે જ્યારે પાછા આવે છે વનવાસમાંથી 14 વર્ષ પૂર્ણ કરીને, ત્યારે સૌ પ્રથમ ભગવાન શ્રી રામ એ કહીને ભેટ્યા છે. ભગવાન દ્વેષ નથી કરતા કહીની સાથે, અને પાછા ઉલટાનું કહે છે. ભગવાન શ્રી રામ કેવડું મન, ભગવાનનું ચરિત્ર કેવું કહે છે, મારા પિતાએ મને વનવાસ નથી આપ્યો, મને વનનું રાજ્ય આપ્યું છે. પિતા દેહી મોહી કાનન રાજુ, પિતાએ મને એ વનનું રાજ્ય આપ્યું છે મારા પિતાજીએ. ભગવાન શ્રી રામ દુઃખી નથી થયા, ઉલટાના રાજી થયા. એ ભગવાન રામનું ચરિત્ર, એ ભગવાન શ્રી કૃષ્ણનું ચરિત્ર. એટલા માટે કહ્યું છે કે ભગવાન રામ જેવું જીવ્યા, આપણે એવું જીવવાનું. ભગવાન શ્રી કૃષ્ણએ જે કહ્યું છે એ કરવાનું. તો ઘણા તો એમ કે ભગવાન શ્રી કૃષ્ણએ કર્યું એમાં કરવું હતું. મેં એમ કીધું કે ભગવાન શ્રી કૃષ્ણ 16,108 ને આરે પરણ્યા, હવે તું પરણ લે, તને છૂટી છે. ભગવાન એ પોતાના માટે નથી આવતા. ભગવાન વિપ્રધેન સુર સંત હિત લીન મનુજ અવતાર, નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાલ. શું કહે છે રામાયણ? વિપ્રધેન સુર સંત હિત, એ બધાના હિત માટે કરીને ભગવાન અવતાર ધારણ કરે છે. જ્યારે આ ધરણી, આ ધરતી, આ પૃથ્વી કાયનું રૂપ લઈ દેવતાઓની પાસે જાય છે. દેવતાઓને કહે છે કે તમે હવે મારા ઉપર પાપ પડી ગયું છે, મારા પાપને, એ ભારને તમે હવે ઓછો કરો. અને બધા દેવતાઓ પૃથ્વીની સાથે બ્રહ્માજીની પાસે ગયા, અને બ્રહ્માજી સમેત બધા દેવતાઓ પૃથ્વીની સાથે ભગવાન નારાયણની શરણમાં ગયા. અને ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન નારાયણ કહે છે કે જ્યારે જ્યારે હું પૃથ્વીનો ભાર વધશે ત્યારે ભારને હરણ કરવા માટે કરીને અવતાર ધારણ કરીશ. અને એટલા માટે ભગવાનનું નામ છે હરિ. હરતિ ઇતિ હરિ, જે પાપોને હરે છે, પાપોના ભારને જે હરે છે. અને સમય થયો છે, શ્રાવણ માસમાં ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું છે. જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ મથુરાની જેલની અંદર જન્મ્યા. ગોકુળમાં એનું વર્ધન થયું. ભગવાન ત્યાં લીલાઓ કરે છે. તો આપણે ભગવાનને લાડ લડાવીએ 2 મિનિટ. એના નામે આપણે સંકીર્તન પણ થઈ જાય. હું જરા જોઈ લો.
શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી લાડ લડાવો લાલા ને લાડ લડાવો 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 નાની મોટે ગોપે મળે મંગલ ગાવો લાડ લડાવો લાલા ને લાડ લડાવો લાડ લડાવો લાલા ને લાડ ગોકુળિયા ગામના ઉગડ્યા છે ભાગ આજ ગોકુળિયા ગામના ઉગડ્યા છે ભાગ આજ સુરાણા ગામના પૂરી કરી પ્રભુજીએ જશોદાની કામના પૂરી કરી જશોદાજી ખાનાની આસા પૂરી કરી પ્રભુજીએ જશોદાની કામના પૂરી કરી પ્રભુજીએ જશોદાની કામના આહિરને આજ મળ્યો અણમોલ લાવો આહિરને આજ મળ્યો અણવગણાવો લાડ લડાવો લાલાને લાડ લડાવો લાડ લડાવો લાલાને લાડ લડાવો જય હો જય હો આંગળીયા વાળ ઓળે અંજનિયા આજો આંગળીયા વાળ ઓળી આંગળીયા આંગજો આંગળીયા વાળ ઓળે અંજનિયા આજો આંગળીયા વાળ ઓળી આંજનિયા આંગજો હાલે એક ટપકો કરે વારે વારે જાજો હાલે એક ટપકો કરી વારે વારે જાજો હાલે એક ટપકો કરે વારે વારે જાજો હાલે એક ટપકો કરી વારે વારે જાજો આહિરને આજ મળ્યો અણમોલ લાવો આહિરને આજ મળ્યો અણમોલ લાવો લાડ લડાવો લાલાને લાડ લડાવો લાડ લડાવો લાલાને લાડ લડાવો નાનકડી વાસળે આપો એના હાથમાં નાનકડી વાસળી આપો એના હાથમાં નાનકડી વાસળે આપો એના હાથમાં નાનકડી વાસળી આપો એના હાથમાં હાલ કરો વાલાને તેડીને બાથમાં હાલ કરો વાળાને તેડીને બાથમાં હાલ કરો વાલાને તેડીને બાથમાં હાલ કરો વાળાને તેડીને બાથમાં વંદન કરીને એને હેતે નવડાવો વંદન કરીને એને હેતે નવારો લાડ લડાવો લાલાને લાડ લડાવો
લડાવો, લડાવો લાલાને લાડ લડાવો, લાડ લડાવો લાલાને લાડ લડાવો. આનંદ આવે છે? એવું લાગે તો મને કહેતા રહેજો, અને પાછા ઊંઘ આવે તો કહેતા રહેજો. વાહ, એ આ તમારો કાંઠો બહુ આમ જુસ્સામાં છે. એટલે અહીંયા દિયોદર કથા કરી ને એટલે મને ખ્યાલ છે. પણ અમારા કલ્પેશભાઈ એમ કે શાસ્ત્રીજી આવો, તમારા અમારા ગામમાં કોઈ ચિંતા નહીં, અમારું ગામ સુરાણા. એટલે આમ જુસ્સામાં એવો પાછો. જી જી, ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું. પછી તો ભગવાન અનેક લીલાઓ કરે છે, અને કોની સાથે ભગવાન અવતર્યા છે? શેષ નારાયણની સાથે. અને શેષ કોણ? અને શેષનો એટલે બીજો પાછો અર્થ થાય અમારે સંસ્કૃતમાં કે શેષ એટલે જે બાકી વધ્યું છે. એનો અર્થ એ છે કે જ્યારે આકાશ, જળ, તેજ, પૃથ્વી, વાયુ આ બધાનો જ્યારે પ્રલય થઈ જાય, એ બધો જ જ્યારે એકાર્ણવ જે સમુદ્ર છે એની પાણીની અંદર, એના જળની અંદર જ્યારે બધું વિલીન થઈ જાય, જ્યારે કંઈ બચતું નથી, ત્યારે એક વસ્તુ શેષ રહે છે. કોણ? ભગવાન નારાયણ. ભગવાન શેષ નારાયણની સાથે. અને એટલા માટે આપણે ભગવાનને જોઈએ કે જ્યારે ભગવાન આ બધાનો પ્રલય કરે છે ત્યારે શું શેષ રહે છે કે એક પાંદડા ઉપર, એક વડલાના પાંદડા ઉપર નનકુડું બાળક સૂતું હોય, પોતાના હાથથી પોતાના પગને પકડી અને પોતાના એ પગનો અંગૂઠો પોતાના મોઢામાં લઈને ચૂસતું હોય. એવું ચિત્ર જોયું છે ને આપણે. જ્યારે બધાનો પ્રલય થાય ત્યારે શેષ કોઈ રહેતું હોય તો ભગવાન છે. અહમેવા સમેવાગ્રે નાન્યત યત સદસત પરમ. ચતુશ્લોકી ભાગવતમાં ભગવાન કહે છે, હે બ્રહ્માજી, જ્યારે કોઈ બચતો નથી, બધું જ મારામાં વિલીન થઈ જાય છે, ત્યારે કોઈ શેષ રહેતો હોય તો એ હું છું. અને એટલા માટે આપણે દામોદર સ્તુતિમાં ભગવાનને કરીએ યાદ, એનું સ્મરણ. करारविन्दे न पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटे शयानम् बालं मुकुन्दम् मनसा स्मरामि. કેવા ભગવાન? करारविन्दे न पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटे शयानम् बालम् मुकुन्दम् मनसा स्मरामि. જે કે પોતાના હાથથી પગને પકડીને પોતાના પગના ગુંઠાને જે ચૂસતો હોય ભગવાન, એવું નનકુડું બાળક સ્વરૂપ વડલાના પાન ઉપર તરતા હોય કે સમુદ્રના પાણી ઉપર, એવા ભગવાન બાલકૃષ્ણનું હું સ્મરણ કરું છું. અને એ દામોદર સ્તુતિમાં જીવે પિબસ્વા મૃતમેત દેવ ગોવિંદ દામોદર માધવેતી. જીવાને કહે છે, આપણી જીભને કહે છે, હે જીભ, હવે તો કોઈ બીજું ભજવા યોગ્ય નથી. ગોવિંદ દામોદર માધવેતી. બસ ગોવિંદ દામોદર માધવ શ્રી કૃષ્ણ મુરારી, એના સિવાય કોઈ બીજું ભજવા યોગ્ય નથી. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતે મરણે
નહીં નહીં રક્ષતી ડુકરોય કરણે. એટલે આદ્ય શંકરાચાર્યની ચરપટ પંજરિકા સ્તોત્ર આની સાથે મેળ ખાય છે. આદ્ય શંકરાચાર્ય જ્યારે પોતાના શિષ્યોની સાથે જતા હતા માર્ગમાં, અને કોઈ 70 વર્ષના વૃદ્ધને, કોઈ ઘરડા માણસને જોયો અને એને પૂછ્યું રસ્તામાં કે ભાઈ તું શું કરે છે? તો કહે છે કે હું સંસ્કૃતના વ્યાકરણના ડુકરીકરણના રૂપ ગોખો છું. ત્યારે આદ્ય શંકરાચાર્ય કહે છે કે ભાઈ હવે તારી ઉંમર પાકી ગઈ, તારી વય 70 વર્ષની થઈ ગઈ, હવે તો આ ડુકરીકરણના રૂપ છોડી દે. હવે તારું એ રક્ષણ નહીં કરી શકે. હવે તો એ મૂઢ મતે, એ મૂર્ખ, તો 70 વર્ષની આયુએ પોક્યો છે. હવે તો ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢ મતે. હવે તો માત્ર તું ગોવિંદને ભજ, હવે તું મુરારીને ભજ. અને પછી તો આપણી ઉંમર ઢળે ને, 50 પૂરા થાય ને પછી 51, એટલે પછી તો વનની વાટ પકડવી જોઈએ. આપણી ઉંમરે આપણને બતાવે, નહીતર પછી છોકરા ઘરમાં આવવા નથી. નહીતર તો ઘણા છોકરા, ઘણા છોકરા હોય, ઘણાને તો પૂછે કે કેટલા છોકરા છે, કે 5 છે, કે 5 શું કરે, કે જેલમાં છે. કે તમે શું કરો? કે હું રોજ સવારમાં ઉઠતો એના માટે જામીન ગોતવા જાઉં છું. ઘણાની એવી હાલત હોય. પછી તો સમય થાય અને ઉંમર ઢળે એટલે ભગવાનનું જ ભજન કરવાનું. અને આમ તો શાસ્ત્રો એવું નથી કીધું કે તમારે 50 વર્ષ પછી ભજવાનું. ભગવાન નારાયણના 2 બાળ ભક્ત પણ છે, ભાગવત કહે છે. કયા કયા? એક પ્રહલાદજી, કે જેમણે બાળ સ્વરૂપમાં જ્યારે હતા એ જ સમયે ભગવાનની પ્રાપ્તિ કરી લીધી છે. અને બીજા ધ્રુવજી મહારાજ મધુવનમાં જઈ ભગવાનનું ભજન કરે છે. 5-6 મહિનાની અંદર ભગવાન શ્રી હરિનું દર્શન થાય છે. એ જ જગ્યાએ આવીને બેઠા. અને બીજી વખત જ્યારે કે મારે મકાન બનાવવું તો રમેશભાઈએ મને વાત કરી અને કહ્યું કે મારે મકાન જોઈતું નથી, પણ મને રાત્રે આવીને કહ્યું મહારાજે, ગોગા બાપાએ મને વાત કરી કે હવે તારે બનાવવાની જરૂર છે, કારણ કે લોકો ઘણા બધા આવે છે, તો બધાને રહેવા માટે આશરો હોવો જોઈએ ને. તો કહ્યું જે જગ્યાએ હું મારું મકાન બનાવું અને ખાતમુહૂર્ત કરું, અને જો મારો ગોગો બાપુ પધારે, સોનગઢા મહારાજ જો ત્યાં હાજર થાય, તો જ મારે મકાન બનાવવું છે. અને મને વાત કરી કે પછી જે સમયે અમે ખાતમુહૂર્ત કર્યું એ જ સમયે ગોગો બાપુ હાજર થયા અને પછી પાછા મંદિરમાં આવ્યા. આ શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો. અને એ જ ભગવાન શિવ અને પાર્વતી એ બંને શ્રદ્ધા અને વિશ્વાસ રૂપે વિરાજમાન રહે છે. એટલા માટે કહ્યું ને કે આપણા હિન્દુ ધર્મના આટલા બધા દેવતાઓ કેમ છે, આટલા બધા દેવો કેમ, કે આપણે એને કોઈ ને કોઈ રૂપે ભજીએ તો ગમે ત્યાંથી પ્રગટ થાય છે. તો પ્રહલાદજીએ ભજ્યા તો ધાબધામાંથી એ નરસિંહ બનીને આવ્યા કે નહીં? તમે ઇતિહાસ જુઓ, ભગવાનના અવતારો જુઓ. આપણે એને ગોગા બાબા તરીકે ભજીએ તો એ રૂપે પ્રગટ થાય. એ ભગવાન સોનગઢાની કૃપા, એ ભગવાન શિવની કૃપા આજે નાગજી ભુવાના પરિવાર ઉપર પ્રાપ્ત થઈ છે. ભુવાજી શ્રી કેશા બાપા. અને સરસ મજાની વાત છે ને, જે યજમાન છે એ જ ભુવા છે. અને આવું મેં પાછું પહેલી વખત જોયું છે. નહીં તો ઘણી જગ્યાએ ભુવા બીજા હોય અને યજમાન બીજા હોય. તો વધાવો એક વખત આપણે તાળીઓથી એમને. નહીં તો ભુવાજી આપણે અમારા કથાકારો ને તમારે તો માત્ર અહીંયા માઇક જ પકડવાના હોય.
યજમાન બોલાવે ને અમારે જવાનું હોય. રમેળે છે સરસ, પણ એ ભગવાનની કંઈક કૃપા હશે. ભલે ને એ નિમિત્તે તો ગોગા મહારાજના નિમિત્તે, ભગવાન શિવના યજ્ઞ નિમિત્તે કઈક શ્રદ્ધાળુઓ, કઈ ભક્તો ભોજન પ્રસાદ ગ્રહણ કરશે, કોઈને ભજન થશે, કોઈને ભગવાનના દર્શન થશે, કોઈને સત્સંગ પ્રાપ્ત થશે. પણ આપણે નકામી જે વાર્તાઓ ને કુથલીઓ ને બેઠા બેઠા કોઈકની કાપી, એના કરતા આ હારું છે કે ગમે તે કરીએ ભગવાનનું ભજન તો કરીએ છીએ. નહીતર તો ઘણાને પછી પરાણે આવીને બેહવું પડે ને, ઘરમાં પ્રસંગ હોય તો છટકાય નહીં, તો બેઠા હોય ને પછી આવો થાંભલો હોય ને એનો ટેકો લઈને બેહીને પછી બગાસા ખાતા હોય. કારણ કે જે વસ્તુમાં કંટાળો આવે ને એને એમાં ઊંઘ આવે. ઘણી વખત જે વસ્તુનો આપણને કંટાળો વધારે આવે ને કરતા હોઈએ ને તો આપણને આળસ બહુ ચડે. અમે આવું ઘણી વખત જોયું છે. મારી કથા ચાલતી હતી એક વખત ઊંઝામાં, તો એક ભાઈ ખુરશી ઉપર બેઠા બેઠા હોઈ ગયા. કારણ કે કુલર ચાલતું હતું સરસ મજાનું અને ઠંડી હવા આવતી હતી. કુલર સામે ખુરશી લઈને હોઈ ગયા. રાતનો 1 વાગ્યો, રાતની કથા હતી મારી ઊંઝામાં. 8 થી 12 નો ટાઈમ હતો ને 1 વાગી ગયો. એમને ખબર નહીં કે 1 વાગી ગયો છે. પછી અમે જગાડ્યા કે દેવતા તમે જાગો ને હવે ઘરે જાઓ. ઘણાને એવું હોય. ઘણી વખત તો પછી અમારે કથા ચાલતી હોય ને તો પછી પાછા પ્રસાદ લેવા માટે કરીને ઘણા ભક્તો આવે કે કથા ચાલતી હોય ને પ્રસાદ તો હશે. આમ તો સમય થઈ ગયો છે ને, પણ નનકુડી એવી વાત કરી દઉં. એક જગ્યાએ તો સત્યનારાયણની કથા ચાલતી હતી અને સત્યનારાયણની કથામાં પ્રસાદિયા ભગત બહુ હોય. કે પેલા અધ્યાય ચાલે ને સત્યનારાયણના, પેલા પૂજન થાય, પછી એ કથા ચાલુ થાય 5 અધ્યાય. તો ઘણા તો બેઠા બેઠા બહાર બેઠા હોય ને ત્યાં પેલા સત્યનારાયણની કથામાં ટંકોરીઓને સાંભળે. ઘંટડી કેટલી વાગી કે એ 5મી વાગી દોડે, હવે હાલો આરતીનો સમય થયો ને પ્રસાદનો સમય થયો. તો એક વખત તો સત્યનારાયણની કથા ચાલતી હતી, પ્રસાદિયા ભગત પાછળ આવીને બેઠા. કારણ કે આગળ તો જે ભક્તો જેને શ્રદ્ધા હતી તો પેલાથી આવીને સાંભળતા હતા કથા ભગવાન સત્યનારાયણ. તો એમને તો પાછળ જગ્યા મળે ને, પાછળથી આવ્યા હોય એટલે. તો પાછળ બેઠા, અહીંયા પ્રસાદ વેચાતો હતો. તો પ્રસાદિયા ભગતે આમ આગળ હાથ કર્યો જમણો. પ્રસાદ જે વેચતા હતા ને ભાઈએ પ્રસાદ હાથમાં આપ્યું. એ પાછળ બેઠો હતો. એને એમ કે હજી વધારે પ્રસાદ લઈ લો. તો જમણો હાથ પાછળ ગયો ને ડાબો હાથ આગળ ગયો. તો બન્યું એવું કે અહીંયા થાળમાં પ્રસાદે પૂરો થઈ ગયો ને પાછળથી વાહે કૂતરું લઈને જતું રહ્યું. જે પ્રસાદ હતો એ પ્રસાદ વગરનો રહ્યો. પ્રસાદના લોભે જઈએ તો ભગવાન સત્યનારાયણ કંઈક આવી કૃપા કરે ને આપણા ઉપર. પણ નહીં, અહીંયા પ્રસાદ હોય તો તમારે બધા રાજી થઈને પ્રસાદ ગ્રહણ કરજો. યજ્ઞ ભગવાનના દર્શન કરજો. અને બની શકે તો ગાયોને તે કંઈક વાહ, બહુ સરસ. અને તમારે તો અહીંયા નજીક જ ગજાનન ગૌશાળા છે આપણી. જે બને તે રસ્તા ઉપર આપણે રખડતી એ ગાયો. હમણાં હું રસ્તામાં આવતો તો નાના નાના એવા વાછરડા ભૂખે મરે. આપણે એને ઘરમાંથી કાઢી મૂકી છે. આપણી માને એને રખડતી થઈ ગઈ છે. જય હો. વાહ. અહીંયા પણ ગોગા મહારાજનો રાફડો છે અને ઘણી વખત એ રાફડામાંથી પ્રગટ થાય છે અને દર્શન આપે છે. આનાથી વધારે બીજી એની શું કૃપા હોઈ શકે આપણા ઉપર? ગજાનન ગૌશાળામાં મેં તો 2 કથાઓ કરી છે.
સૌથી શ્રેષ્ઠ દાન હોય ને તો એ ગાયોને ઘાસનું દાન છે. એટલે આપણે બીજું ન કરી શકીએ, પણ આપણે ખેડૂતો છીએ તો આપણે જે જુવાર આદિ જે ધાન્ય છે એમાંથી જે આપણાથી યથાશક્તિ બની શકે એ આપણે બધા ગાયોને આપીએ. આપણે એને રખડતી મૂકી દીધી છે અને ખોટા નારા લગાવીને ફરીએ છીએ, ગૌ હત્યા બંધ કરો, ગૌ હત્યા બંધ કરો. આપણે બધા ઘરમાં, દરેક હિન્દુ પોતાના ઘરમાં એક એક ગાય રાખતો થઈ જશે તો ગાયો રખડતી બંધ થઈ જશે, એની હત્યા બંધ થઈ જશે. એ ગૌ હત્યા, એના કતલખાના આપમેળે બંધ થઈ જશે. કારણ કે ગાયો જ રસ્તા ઉપર નહીં મળે તો ક્યાંથી એ કતલખાના ચાલશે? પણ ગાયોને આપણે જે પૂજનીય છે એને આપણે અત્યારે દયનીય બનાવી દીધી છે. જેની આપણા ઋષિ મુનિઓ જેની પૂજા કરતા હતા, આજે એની દયનીય હાલત થઈ ગઈ છે. અને હમણાં મેં સમાચારમાં વાંચ્યું એક વોટ્સએપના માધ્યમથી કે એક કોઈ વાસરડા ગામમાં કોઈ ભાઈએ નંદીના બેનને પગ કાપી નાખ્યા હતા. તો આપણે કેવા નઠારા થઈ ગયા છે. લોકોના હૃદયમાં પ્રેમ નથી, કરુણા નથી, દયા નથી. અને વધી વધીને આપણું શું નુકસાન કરશે? એ ભૂખે મરે છે એટલા માટે પરાણે આપણા ખેતરમાં પડે છે. એની સ્થિતિ આપણે એવી કરી દીધી છે અટાણે કે એને વાળા આપણે અટાણે તો ઝાટકા મૂક્યા, લોકો પાછા લાઈટ ના તે ઝાટકા મૂકી દીધા છે. મારી નજરે મેં એક ગાયને જોઈ, કપિલા ગાયને કાળી, કોઈ ખેતરમાં પડી છે વાળા, આખા શરીરે ઉજળ અને આખા શરીરે એને લોહી વહેતો હતો. અને પછી તાત્કાલિક મેં ગૌશાળાની ગાડી બોલાવીને તરત એને જલારામ ગૌશાળામાં મોકલી. આવડું નાનું એનું વાછરડું સાથે એ ભૂખ્યું મરે. લોકોએ કેવી હાલત કરી દીધી છે ગાયની. અને પાછું 27 તારીખે ગૌ સંમેલન છે અને આપણે બધાએ સાથે મળીને ગાયની હત્યા બંધ થાય અને ગાયને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે એની સાથે આપણે બધાએ સાથે મળીને જોડાવાનું છે. આપણા સંતો એના માટે અટાણે લડે છે. અને તમને બીજી વાત કહું, સમય તો પૂરો થઈ ગયો છે પણ એક વાત કરી દઉં. આપણો જ રાજ્ય નાગાલેન્ડ રાજ્ય, પૂર્વમાં ભારત દેશનું એક રાજ્ય, ત્યાં એટલું બધું ખ્રિસ્તીકરણ અને ઇસ્લામીકરણ થઈ ગયું છે કે આપણે નાગાલેન્ડ રાજ્યની અંદર ગાયોનો પ્રચાર પણ ન કરી શકીએ જઈને. અને કહે છે કે આપણે ગાયોનો પ્રચાર કરવા માટે કરીને નાગાલેન્ડ રાજ્યમાં જઈએ તો આપણને, જો એ લોકોને ખબર પડે તો આપણને એરપોર્ટ ઉપરથી જ પાછા વાળી દેવામાં આવે છે. અને ત્યાં ગાયોનું પોષણ થાય છે નાગાલેન્ડ રાજ્યમાં. કેમ? તો કહે છે કે ત્યાં ગાયોને ઘાસચારો એટલા માટે આપવામાં આવે છે કે ગાયોને કાંટા ઉપર તોડીને પછી કાપવામાં આવે છે. નાના નાના વાછરડાઓને તૈયાર કરીને પછી એના વજન પ્રમાણે લોકો એને કાપવા માટે કરીને ઘરે લઈ જાય. આ સ્થિતિ આપણે ગાયોની કરી દીધી છે અટાણે. અને દિવસ ઉગે, એક દિવસમાં ભારતની અંદર 80,000 ગાયો કપાય છે. તો વિચાર કરો કેટલી ગાયોની હત્યા થતી છે ભારત દેશમાં. પણ આપણે તો સૌને વંદન કરીએ, હાથ જોડીને નમ્ર બધાને અપીલ કરીએ, વિનંતી કરીએ, પ્રાર્થના કરીએ. હિન્દુ માત્રને સનાતન ધર્મના જે લોકો છે એ બધાને આપણે પ્રાર્થના કરીએ કે સૌ પોતાના ઘરમાં એક ગાય જરૂરથી પાળે. અને જે ગૌ સંમેલન આહવાન છે એની અંદર આપણે બધા જોડાઈએ અને ગાયોને બચાવીએ, આપણી માને આપણે બચાવીએ. કારણ કે ગાય બચશે તો જ આપણે બચીશું, તો જ આપણો સનાતન ધર્મ બચશે. તો આવો સમય થઈ ગયો છે. મારી વાણીને આપણે અહીંયા વિરામ આપીએ છીએ. પણ ફરીથી હું રામસિંહભાઈ એમના એ સમસ્ત પરિવારને ખૂબ ખૂબ અભિવાદન આપું છું, અભિનંદન આપું છું
આપ સૌ તાળીઓના ગડગડાટથી એમના પરિવારને આપણે વધાવીએ. ભુવાજી શ્રી કેશાભાઈને આપણે તાળીઓના ગડગડાટથી વધાવીએ. ભુવાજી શ્રી નાગજીભાઈને આપણે તાળીઓના ગડગડાટથી વધાવીએ. કેમ કે એમણે પોતાની સંપત્તિનો સદુપયોગ કર્યો છે અને મેં એવું સાંભળ્યું છે કે પૂનામાં રહો છો આપ. વાહ! અને ત્યાંથી આવડો મોટો વિચાર આવ્યો અને પોતાની જન્મભૂમિમાં આવીને આવડો મોટો ભગીરથ કાર્ય કર્યું. એનાથી વધારે બીજી કઈ કૃપા હોય છે કે ભગવાન શિવની, ભગવાન સોનગઢા મહારાજની? તો ભગવાન સોનગઢો મહારાજ, ભગવાન શિવ, ભગવાન દ્વારકાધીશ તમને કાયમને માટે આવી સંપત્તિ આપ્યા જ કરે અને તમે આવા સદકાર્યોમાં વાપરતા રહો એવી ભગવાનના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ છીએ. તો આવો વાહ! દિયોદર ગજાનંદ ગૌશાળાનો જે ગેટ છે એ પણ રામસિંહભાઈના પરિવાર દ્વારા બનાવવામાં આવ્યો છે. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. એટલે સંપત્તિ આપી હોય તો આપણે એનું સદકાર્ય કરતા જઈએ. જય હો. આવો 2 મિનિટ હરિનામ સંકીર્તન કરીએ અને આપણે વાણીને, આ પ્રવચનને અહીંયા પૂર્ણ કરીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે,